વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તમે થંબનેલ અથવા તો આગલો એપિસોડ જોયો જ હશે કે આપણે નવી કાર લેવાની છે. તો મિત્રો આજે આપણે લેવાની છે નવી કાર અને એ દિવસ આજ ફાઇનલી આવી જ જશે મિત્રો. તમારા સાથ અને સહકારથી આપણે લીધી છે નવી કાર. તો હાલો પહેલાં નાહી ધોઈને ફ્રેશ થઈ જાય મિત્રો. તો હાલો નાહી ધોઈ નાખીએ હવે પહેલાં હાલો. તો ફાઇનલ મિત્રો તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ જશે ને અહીંયા આપણો લાલ ઘોડો ઊભો છે મિત્રો. જો અને અત્યારનો આ બહારનો નજારો છે કાંઈક આવો ને આપણો ઘર લીધું એ નવું આજે જો છે અને હાલો લાલ ઘોડો ઊભો છે. તો હાલો હવે જવાનું છે આપણે નવી કાર લેવા. તે કાર લેવા આપણે લાલ ઘોડાને લઈને જવાનું છે મિત્રો. તો હાલો પહેલાં જઈએ આપણે લાલ ઘોડાને લઈને અને પહેલાં બહાર કાઢી લેવી હાલો મિત્રો. તો મિત્રો હળવું બહાર આપણે કાઢી છે ને અહીંયા આપણે એક ગેટ નખાવાનો છે. તો મિત્રો એ પણ આવી જાય અને હવે જ આવીશું આપણે નવી મિત્રો કાર લેવા. તો હાલો જઈએ અને જો અહીંયા આપણે એક એપિસોડ આવશે જોવાનું ભૂલતા નહીં. આપણે ઓફરોડિંગ કરવાનું છે મિત્રો એ નવી કાર અને આપણા લાલ ઘોડા સાથે. ને હા મિત્રો એક વાત જણાવવાની કે આ વ્લોગ કેવો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને મિત્રો આપણે લાલ ઘોડામાં મોડિફિકેશન કરવાનું છે તે પણ કહી દેજો શું મોડિફિકેશન કરવું. તો હાલો અત્યારમાં જો જાવીશું અને અહીંયા રેલવેનો પાટો પણ આવી ગયો છે મિત્રો. જો હમણાં ટપી જાય એટલે હાલો જવા દેવી કાર લેવા. તો ફાઇનલી મિત્રો જો આપણે આ થારના શોરૂમે પહોંચ્યા ને આપણે લેવાની છે મિત્રો થાર. ને જો અહીંયા થાર રોક્સ અને આપણે કાળી થાર તો પડી છે જો અમે. તો પહેલાં આપણે લાલ ઘોડાની ઉપર મૂકી દેવી, પછી આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવી અને પહેલાં આપણે વાતચીત કરી આવી મિત્રો. તો માથે તો ચડાવી લીધો છે લાલ ઘોડાને. તો હાલો મૂકી દીધો છે અહીં લાલ ઘોડાને. હવે જો ને પાર્ક કરી દેવી હરખો અને હવે જવાનું છે આપણે વાતચીત કરવા મિત્રો. તો હાલો જઈએ. તો હાલો મિત્રો પહેલાં આપણે અંદર ભાવતાલની વાત કરી આવીશું અને પહેલાં આપણે જઈએ અંદર. તો ફાઇનલી મિત્રો તો આપણે વાતચીત કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા તો આપણે બે થાર પડી છે. પહેલાં આપણે લેવાની છે થાર રોક્સની ટેસ્ટ ડ્રાઈવ મિત્રો. તો હાલો પહેલાં આપણે થાર રોક્સ ઉપર થોડાક આટા ટલ્લા મારતા આવીએ અને ટેસ્ટ ડ્રાઈવ લેવી. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો હાલો જાવી આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવા. તો ફાઇનલ મિત્રો તો આપણે થાર રોક્સ ઉપર બેસી જ જશે અને હળવું આપણે કાઢી લેવી છે થાર રોક્સને અને હેઠા ઉતારીને આપણે જવાનું છે મિત્રો ટેસ્ટ ડ્રાઈવ લેવા. તો હાલો જાવી અને હવે અડ્યાની આમ થોડી નીચે ઉતારી લેવી છે મિત્રો. ને જો હવે હેઠે ઉતરી જ જશે અને હવે ચડાવી આપણે થોડીક રસ છે અને થોડીક સ્પીડ અને એવી બધી માપી લેવી મિત્રો. તો હાલો જાવી હવે થોડોક આટા મારતા આવીએ. જો હાલવામાં તો એકદમ સ્મૂથ છે અને જો બ્રેક પણ એમ લાગે છે. તો હાલો આપણે થોડીક સ્પીડ માપી લેવી. જો એટલી સ્પીડ છે મિત્રો અને આપણને જે થાર ગમશે તે આપણે લેવું. મારું મન તો એમ કહે છે કે મિત્રો 4x4 થાર લેવાની છે. થાર રોક્સ મને નથી પસંદ. તો હાલો પહેલાં આપણે ટેસ્ટ ડ્રાઈવ તો લઈ લેવી. તો હાલો જો જાવીએ વેતરમાં પાછા શોપ ઉપર થારના. તો હાલો જઈએ. જો મિત્રો આની હાઈ સ્પીડ તો એટલી બધી નથી. થારની આપણે પણ માપશું અને થાર રોક્સની પણ જોશું. તો હાલો હવે જો અહીં પહોંચી તો જશે મિત્રો આપણે. તો પહેલાં થારને પાર્ક કરી દેવી મિત્રો હાલો. હા તો મિત્રો જો આપણે જે થાર લેવાની છે તે થાર પર તો આપણે બેસી જ જઈશું અને હાલો એને હેઠે ઉતારી દેવી હવે. અને એને પણ રસ્તે થોડીક ચડાવીને આપણે ટેસ્ટ ડ્રાઈવ મસ્ત લેતા આવીએ. અને જો મિત્રો તે ભાગવામાં તો સ્પીડમાં તો બહુ મસ્ત છે ને બ્રેકમાં પણ બહુ મસ્ત છે. જો એની સ્પીડ જો પણ આમ ધોવાડા કાઢે છે મિત્રો. પણ થાર એ તો થાર છે એટલે જો એની સ્પીડ જુઓ તમે કેટલી છે. અને થાર રોક્સને આપણે પણ બગાડી છે એની એવી સ્પીડ નથી. જો આગળ વાંથી ઓછી થાય છે મિત્રો. તો આપણે ડિસાઈડ કર્યું છે કે આપણે થાર લેવાની છે 4x4 મિત્રો. તો હાલો હવે પાછા જાવી થારના શોરૂમે મિત્રો પાછા. તો હાલો જો મસ્ત મજાની એની સ્પીડ છે ને અને આ ફાઇનલ આપણે આ કરી નાખી છે થાર લેવાનું. તો હાલો પહેલાં જાવી અને ડિસાઈડ કરવી ને થોડુંક ભાવ કરી નાખવી. તો હાલો થારને મૂકી દેવી. તો મિત્રો જો થારને આપણે થોડીક ઉપર ચડાવી દેવી અને થોડીક મૂકી દેવી કેમ કે આપણે લેવાની તો છે. તો હાલો પહેલાં મૂકી દેવી થારને અહીંયા બસ આવી મૂકી દેવી. અને હવે જવાનું છે આપણે મિત્રો અંદર વાતચીત કરવા. તો હાલો હેઠા તો ઉતરી જશે અને હાલો તો જવાનું છે વાતચીત કરવા થોડોક ભાવ કરાવવા. તો હાલો તો ફાઇનલ મિત્રો તો આપણે ભાવતાલ કરી નાખ્યો છે ને આપણે નવી થાર લઈ જ લીધી છે મિત્રો. તો જો મસ્ત મજાની આપણે થાર છે ને આને મસ્ત મજાની આપણે મોડિફાઈ કરવાની છે મિત્રો. તો
તો વ્લોગ તમે બધા જોજો અને સપોર્ટ કરતા રહેજો ફૂલ. તો હાલો અત્યારમાં લઈને જવાનું છે આપણે ઘરે. તો હાલો મિત્રો જાય પહેલાં થારને લઈને આપણે જવાનું છે જૂના ઘરે. તો હાલો નીકળવી અને જો આપણે મસ્ત મજાની થાર તો લઈ જ લીધી હો મિત્રો. તો હાલો જાવી હવે ઘરે. તો મિત્રો તો આપણે ગામમાં એન્ટ્રી લઈ લીધી ને આપણે જૂનું ઘર છે. તો પેલા જૂનું ઘરમાં આપણે આટો મારતા આવીએ અને પછી જવાનું છે આપણે ડાયરેક્ટ નવા ઘરે. તો જોઈ લેવી અને જૂના ઘરે જો આવું છે બધું મિત્રો. થાર તો બહુ મસ્ત લાગે છે. જો મસ્ત મજાની આપણે થાર ઊભી છે ને. તો હવે જવાનું છે આપણે નવા ઘરે મિત્રો. તો બહુ વાટ ન જોતા તો હાલો જઈએ આપણે નવા ઘરે. ને જો આ મિત્રો આપણે ગામમાં મસ્ત મજાની થાર છે. આ કેવી મસ્ત લાગે છે જો. અને તો હવે જાવી આપણે નવા ઘરે મિત્રો. તો હાલો અને જો આ નવું ઘર કંઈ આઘું ને અહીંયા મિત્રો આપણે કરવાની છે ઓફ રોડિંગ. તમે કહેતા હશો કરતા તો નથી પણ હવે કરવાની છે આપણે, કેમ કે થાર તો લઈ લીધી. તો હાલો જાવી આપણે ઘરે. અને જો ઘરે પહોંચી ગયા છે અંદર મસ્ત મજાની થારને પહેલાં પાર્ક કરી દેવી મિત્રો. પછી આપણે જવાનું છે ટ્રેક્ટરને લેવા. લાલ ઘોડોઈને પેડો છે. તો હાલો પહેલાં થારને મેકી અને કમ્પ્લીટ કરીને આપણે જાવી હવે ટ્રેક્ટરને લેવા. તો હાલો પહેલાં અંદર મેકી દેવી જોડવાળું. મસ્ત મજાની વહી તો જાય છે. અને અહીંયા આપણે ટ્રેક્ટર અને આપણી થાર રહેશે મિત્રો. તો હાલો જાવી હવે ટ્રેક્ટરને લેવાનું છે એટલે થારને હરખી પાર્ક કરી દઈએ મિત્રો. તો હાલો તો આપણે મિત્રો ફાઇનલ ટ્રેક્ટર લેવા પણ આવી જશે. અને હાલો ટ્રેક્ટરને લઈને જાવી આપણે ઘરે. અને તો પહેલાં આપણે ડાયરેક્ટ જવું જૂના ઘરે તો નથી જવાનું, ડાયરેક્ટ આપણે જવું નવા ઘરે. અને ના આપણે ટ્રેક્ટર અને થારને આપણે પાર્ક કરવાની છે મિત્રો. જોઈશું કેવી લાગે છે. અને આ વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સપોર્ટ કરતા રહીજો મિત્રો. તો હાલો હવે જાવી આપણે ઘરે. તો હાલો અને ત્યાં રેલવેનો પાટો આવી ગયો છે ને મિત્રો. ટ્રેક્ટર મસ્ત મજાનું છે ને એમાં મોડિફિકેશન કરવાનું છે. તો હાલો પહેલાં જાવી આપણે ઘરે. ને વાટ ન જોતા હાલો જઈએ. તો ફાઇનલ મિત્રો જો આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને લાલ ઘોડાને પાર્ક કરી દેવી અંદર રોડવાળું. અને જો એ પણ ઉત્સાહિત તો નથી એટલી બધી એટલે અડશે નહીં આપણે અંદર. તો હાલો પહેલાં પાર્ક કરી દેવી અને થાર અને આપણે ટ્રેક્ટરને હરખું પાર્ક કરી દેવી. આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર